અમરેલીમાં શિક્ષણ જગતને ફરી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। નરાધમ શિક્ષક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। નરાધમ શિક્ષક પર દુષ્કર્મનો જે આરોપ લાગ્યો છે, જેમાં 2 વિદ્યાર્થીનીને દારૂ પીવડાવી શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે। મહેન્દ્ર પટેલ નામના શિક્ષક ઉપર આરોપ લાગ્યા છે। 8 દિવસથી બાળકીને હવસનો શિકાર બનાવતો હતો આ શિક્ષક। પોતે દારૂ પી સ્કૂલના ઓરડામાં જ દુષ્કર્મ આચરતો હતો। અમરેલી તાલુકા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી લીધી છે। 8 દિવસથી બાળકીઓને હવસનો શિકાર બનાવતો હતો આ શિક્ષક। અમરેલી તાલુકાનો આ કિસ્સો છે, જેમાં નરાધમ શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન બગડા જોડાઈ ચૂક્યા છે। કેતન, આખો બનાવ શું હતું? આમાં પોલીસની કેવી તપાસ અને નરાધમને શું પકડી પાડવામાં આવ્યો છે ખરા? બિલકુલ, અમરેલી શહેરમાં જે ભારતનગર એક પ્રાથમિક શાળા આવી છે, જેમાં એક શિક્ષક 2 વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે। આ ઘટનાની જાણ માતા પિતાને થતા સમગ્ર જાણ જે બાળકી છે તેમણે તેમના માતા પિતાને કરી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આ જે શિક્ષક છે મહેન્દ્ર પટેલ, તેની સામે પોક્સોનો ગુનો નોંધાયો હતો। હાલ જે પોલીસ છે તેણે જે આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે। છેલ્લા 8 દિવસથી અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવીને 2 વિદ્યાર્થીની સગર્ભની સાથે શિક્ષક દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આ શિક્ષકની ધરપકડ કરી લીધી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાલ કરી છે। જી કેતન, આભાર માહિતી બદલ।